એ પડદા હજુ ચાલ્યા જ મૂળશે. અને મલાજા મરીને વાત તો કદાચ કોઈક સ્ત્રી છે નેની બઈ હોય કે ઘઈડી બઈ હોય, પણ મલાજામાં વાત કરતી છે ને મર્યાદા બહુ હશે. અને એ મર્યાદા જેના ઘરમાં હશે એનું ઘર સુખી હશે. અને જેના ઘરમાં મર્યાદા તૂટી છે એને કોઈ લાજ શરમ નહીં હોય, લાજ શરમ નહીં હોય એટલે ઘરમાં ઝઘડા કજિયા કંકાસથી દુખી છે. મલાજાવાળું ઘર હોય એમ જ સુખી સંસાર હોય. કારણ કે મલાજા હોય એટલે ભાઈ નવી કશું નહીં, એને બોલવું હોય પણ મલાજાનો ડર હોય અને મલાજાની મર્યાદા હોય એટલે બોલી નાખે. એ બળીને ભસમ થઈ જાય ને રાખ થઈ જાય મોય મોય, પણ એ ઊંચો અવાજ ના કરે. ઊંચો અવાજ કરીને વાત ના કરે દિયોર જેઠ ને કે હારા ને એટલે એક જ જેવું ઉત્પન્ન થાય જ નહીં. આજકાલના મલાજા ના હોય એટલે હોમી શરમ તૂટી હોય, હોમી શરમ તૂટી હોય એટલે જેઠાઈશું અને હારાઈશું. અને મર્યાદા તૂટી એટલે હોમા હોમી જેમ તેમ વાતો થતી હોય એટલે પછી જેઠને જે બોલવું હોય બોલો અને હારાને બોલવું એમ બોલું અને પછી કજિયાનું રૂપ ધારણ. એટલે પહેલા જે મલાજા હતા ને એ મલાજા હજુ દેવ જાળવી રહ્યા. અને હું તો એવું પૂછમું છું કે જે માતા મલાજા રાખવા વાળી છે ને તો તમારે યુટ્યુબના પ્રોગ્રામમાં જોવો તો જોજો શોખ જોગણી કોઈક ધૂણતું હશે ને એની મર્યાદા 100% સુધરી હશે. અને બીજી કોઈ મેલડી કે શિકોતર માતા ધૂણતું હશે એનો મલાજો ઓછો હશે. ઓઢણી હશે પણ લાજ નહીં હોય. ઓઢણી ખાલી ઓઢીની છે પણ મોટું ચહેરો દેખાતો હશે. અને આવી કોઈક સાધના વિદ્યાવાળી માતા હોય, આવી તાંત્રિક વિદ્યાવાળી માતા હોય જેને કાળી ચૌદશી સાધના કરી, ભલે ઘરના પેઢીના ભુવાના હોય, કુટુંબના ભુવાના હોય, પણ કદાચ પ્રાઇવેટ સાધના કરી હોય, એ વ્યક્તિઓ નહીં ચૂંદડીની ખબર પડતી કે નહીં બેહવાની ખબર પડતી અને સીધી વાત દાણાની. કેટલા દાણા છે? 500 તો 500 જ હોય. એના હાસુ ખોટું નક્કી કરતા નહીં કે તમારી મેડીનું દુઃખ છે તો મેડીનું હાચું ખોટું એ ખબર નહીં, મેડીનું શક નહીં એની જોવાનું, પણ એની જે સાધનાવાળી શિકોતર માતા સુડેલ માતા હોય એ તરત કહી દે કે દોણાગણીનો હાસું ખોટું એ તો જે કરવું એ કરે, પણ આપણા દોણાગણમાં અને એ દોણાગણી જાય ભાઈ આ દોણા 32 છે તો એ શિકોતર માતા ખાલી દોણાગણો માટે ગણશે. એ દુઃખ મેડીનું છે કે સતીનું એ નહીં જોવા. એને તો ફરજ પાડવામાં આવી છે પેલા ભુવાએ કે તું દોણાગણી ના બીજું તો હું સમજાવી દઉં છું. એટલે પેલું દેવ કે ભાઈ 32 એટલે પેલો ધણી સમજાશે, ભુવો કહેશે કે જો ભાઈ 32 હાસા ને તો મેરડી માતાનું બધું હાસું સારું. પણ એ જોડે એવું નહીં કે 32 તો મારી ખાલી ગણવા માટે જ રાખું છું, હું દુઃખ મટાવા નહીં, દુઃખ તો હું બતાવું છું ભુવો. આટલી ઓળખ કોઈને નહીં. એટલે દોણા તો ગણી જાય 32 ની 500 કોથરાના ભરેલા હોય ને તો માતા કહી દે કે 1 કરોડ ને 1 દોણો. પણ 1 કરોડ ખાલી ગણવા માટે હશે, તમારા દુઃખ નહીં. એટલે આવા દોણા ગણવાની કોઈ જરૂર નહીં, દોણાની જરૂર નહીં, પુરાવાની જરૂર નહીં, પણ ખાલી ચોખ્ખા મનથી પ્રેમ રાખો ને ભાવ રાખો તમારા દેવ પ્રત્યે. અને એ પ્રેમ એવો રાખો કે જો સુધી એ દેવ થાકીને તમને જવાબ ના આલે ત્યાં સુધી. પણ એ દેવ થાકે એના પહેલા તમે 10 વખત થાકી જાવ. આવો અટૂટ શ્રદ્ધા ને અટૂટ વિશ્વાસ નહીં બોલા વગર. આવા વિશ્વાસ નથી એટલે આ માણસો દેવના બહાર ટકી શકતા નહીં. અને વિશ્વાવરના માણસો જેમ તેમ ભટક કરીશું અને એના હાસા રસ્તા મળતા નહીં. જેવી કે તારી વાત છે ભાઈ, અને તારી વાત હું ફૂલભાઈ માતા લાવું, અને તારી વાત જો કદાચ હું માતા લાવું, કદાચ તારી એક મેલડી માતા હોતી નાખે ને કદાચ એક નખોજા ઘરની મશાની મેલડી હોતી નાખે ને, અને એ મશાની મેલડી જો કદાચ રાજી થાય ને એના તમે બધા ભેળા થઈ 1 2 3 4 ને 5 5 1 6 ઘરની વસ્તુ આ બધા ભેગા થાય મૂળજી અને મશાની મેળીનો નેઠો મળી જાય અને મશાની મેળી હવરી થઈ જાય. અને જો કદાચ ક્ષેત્રવાળી માતા એ ક્ષેત્રોની માતાની ખબર ના તો પૂછે કોકના કે આપણા હેત્રો હતો ને હેત્રમાં કુવામાં કુણ પડી મરીશું તું આવું હોજવાની છે. કિશન મૂળજી આવી જૂની વાતો હોત છો તો જ તમારું મળશે દુઃખ અને દુઃખનું સોલ્યુશન.
અને દુઃખ દેવાળું દેવ. દેવ મારા કહેવાથી દેવ મોની ના જાય. દેવ હું જાહેર કર્યું એટલે દેવ મોની ના જાય. પણ મારું કીધેલું જાહેર કરેલું એ દેવ શું કરે છે ને દેવનું શું કહેવું છે એ દેવનો રસ્તો શું કરવો એટલે તમારે એડવાન્સ એ ભાઈ. પણ આજે તો ઘરની માતાઓ મારીશ, બહારની માતાની હાલ આશા રાખશો નહીં કે બહારની માતા મારીશ. ઘરની માતા આવા બાપુ ભા જતા રહ્યા તમારા મુશાળા ડોહા. હું પૂછું લોકો બાપુ કેવોણ્યા, પણ આ જો માતાઓ પેલા ઘોડે બે હાથ બંદૂકો રાખતા અને અત્યારે માતાઓ જુઓ એમના પર ઘોડા કરે, એમની વસ્તી પર ઘોડા કરે. માતાઓ લાઈન મોણા મરી ગયા, માતાઓ લાઈન મરી ગયા અને માતાઓ લાયા પછી આ ડોહા મરી ગયા પણ ડોહાએ કીધું નહીં. એમાં માતાના શું દોષ વિચારીના? અને ભૂવા બનવાના લોકોને પેલા બહુ શોખ હતા, અત્યારે લોકોને પોલીસ બનવાના શોખ વધારે છે. હાસુ હતો હાસુ કે એમાં પોલીસ બનવા લાયક તો હાઈટ હોય નહીં કે પોલીસ બનવું. તમારા જેટલી હાઈટ હોય ને આ અધિકારી જેવી ભાઈ તમે અધિકારી છો ને એવી તમારી જો હાઈટ હોય ને ત્યાં હાસુ કહેવાય ભાઈ આ અધિકારી બનવા લાયક છે. અધિકારી શું આ બહાર નીકળ્યા હોય એમના ડ્રેસમાં તો આ છે અધિકારી કમ્પ્લીટ નહીં કોઈ. આવી બોડી જુઓ. અત્યારે તો ઉગતો છો કે મારે તો પોલીસ બનવું છે ફોર્મ ભરે પણ નપાસ થાય છે એટલે તારી હાઈટ તો છો હેડ તો હરખું આવડતું નહીં તો ટ્રેનિંગ હાલ તો શું આવડે લ્યા મૂળજી. એટલે આવા ભૂવાની વાત જ્ઞાન કશું હોય નહીં, હાસા કુટાની ખબર પડતી ના હોય. ઘરમાં હોલ્લો ખકડતો હોય અને ઘરનું સારું કરી નાખતા હોય અને બહાર ભૂવા પણ કરવા છો લ્યા કાળા પછેડા ઉડીને શું કરવાના? આવી જ રીતે આવો એક મોનો ડોહો તો મોનો ભાગ લેતા હશો તમારામાં. અને એવા મોના ડોહાની વાત કરવા દઉં. કાવા જબરા મુશાળા હતા અને એના બે ભાઈ હતા પાછા. હો એવા બે ભાઈની વાતો કરું છું તો બે ભાઈના ફોટા જુદા પડી ગયા. એમનો વાહ જુદો થઈ ગયો, તમારો વાહ જુદો થઈ ગયો, ઘરો જુદો પડી ગયો. આવા જેના બે હવા આજ એક તારું સંગઠન એવું હતું કે તમારું કોઈ નામ લેતું નતું ગામમાં. આવું પુષ્પાશ એવો સમય હતો ને એવી માતાઓ હતી અને એવી માતાઓ હતી. પણ એ માતાઓ આજે ડોહાઈ રખડતી કરી અને કાળા લુગડાવાળી કાળા ધાબળાવાળી એવી એક મળાખું મેલડી કુશ. કોઈને મેલડી કીધી હોય તો ભલે, મશાની કીધી હોય તો ભલે, પણ હું તો એક મળાખું મેલડી કુશ. જે મળાખું મેલડી કોઈ તારું નામ વાપર્યું નહીં ગયા હે ભાઈ. અને એવી મળાખું મેલડી લ્યા જે મડદો ખાનારી ડોહાનું લોહી પાડીને લઈ ગઈ લ્યા. લોહી પડ્યું નતું પડ્યું, આવું લોહી પડ્યું અને લોહી પાડ્યા પછી ભોજા ભગત આવી મળાખું મેળી અને ડહો કે તમને સાથી બહુ દુખાશે. આજ મળાખું મેળી લઈ જી. અરે તમારા કુટુંબમાં જો તો ખરા સવન્યા ભગવાનના ઘેર લઈ લીધા લે. હું પૂછ જવન લઈ લીધા. આજે બેના ચાર થયા. અરે બેનો એક ભાગડીઓ તમારે તો તમારા ડોહાના ચારના તમે થવો. તમે શહેરમાં આવો કે ના આવો ભાઈ? ચાર ઘર કેવાય તમારા અસલ અને શહેરમાં તમે આવી જા. આજ બધાની વાતો ના કરે તો તમારી વાત કરું છું લ્યા. કદાચ એક મળાખું મેડી રાજી થઈ જાય. અરે મળાખું મેડી રાજી થઈ જાય. કદાચ એ રાજી થાય તો તમારા હોનાનું હુંડો ગાળે તમારી માતાનું બોલા દે, તમારી માતાનું બોલા દે, આજ વિજયાવાળી હમણાં સુધી વાવણું કરતા હતા પાછા. હો 84 ખાતું પાછું આપીએ ભાઈ. લક્ષ્મણભાઈ, મુરજીભાઈ, મળાખું મેડી તમારી આ માતાઓને ફોન કોણ ગોઠતી નહીં. ઝોપડી ઊંધી બની છે. ઝોપડી બની, ઝોપડી બની, મિશાણી મેડી તળિયાની બની, ઘરની બહારની બની, પેલા રાવણની બની છે પાછી. રાવણનું નાકું ખોરિયાલું હા ભાઈ. જાદુ ભૂલી જવા પાછા. પણ તમે આવું જો કહેતા હોય કે મળાખું
તું માતા બોલું છું તો મળાખો હાસી તો મળાખોનું કરવું શું ખાલી એટલું પૂછો ને પછી આગળની વાતો પછી અડાડી હું મને હું જશે તને હું તું છે નહીં પેલા આ દારી હું બીજું તો હું જ નહીં પસતો ને આટલું હે આખા વાહના બાર ઉભી આખો વાહના બાર આખો વાહનો બાર આખું ગોમે બાજુ અને તમારો વાહ બાજુ મને તો હેરતા હેરતા ભેંસોના ખીલાવા જા ભેંસોના ખીલા ખબર ને કોઈ કઈ પેલા બધા વાળા પછી ખીલા પાછા આ તો બધું શાક આમ તો કોટારા જતું નહીં પેલા તો વાળા નતા ડોશીમાં વાડે હતી બધી અને પછી ભેંસો નતા બોતતા એટલે ભેંસ આવો તબો પેલો લેબડો નહીં ટમોટો સાડો એ લેબડો છે ને આપણા બગરો કોયા પેલી મારા કોઈ શોથી આવ્યો તો મેં કીધું રૂપાલ ગમથી આવ્યો તો કે તાર ક્યાં ગમતી સાબરકોઠા હતી તો તાર હું એ સાબરકોઠાની છું હે ભાઈ તમે શું ના છો ભાઈ હવે સોના છો એટલે સોના એટલે જો અરવલ્લી એ સાબરકોઠા હતા કહ્યું પાછી ઓ એ તો શું હમણાં પડી ભાઈ શું જા ભાઈ સાબરકોઠા સાહેબ તો પછી તમે અરવલ્લી કહો તો હું અરવલ્લી કહી તમે હું માતા ઈડરની છું હું માતા સાબરકોઠ એની ઈડરની માતા છું એટલે તમે બધા આપણે બધા એક બાજુ કહેવાય ગયા તો પછી હું હપાડું રાશી નહીં તું એ સાબરકોઠે હું એ સાબરકોઠે છું અને એમ કહીને આપણે બે શો નાખી લાવો તથા નહીં કર પછી તો ઘર બની જાય ડોશીમાં પાછું અને અત્યારે તો ઘર બને છે પાછું એક ધૂરું પડ્યું પાછું કોકનું પાછું તમારું પાછું એ જે આપણે ઘૂસરું મારી સારું તમારું તો ખૂણામ ઘર છે ભાઈ હે સારું ખૂણામ તો સારું મહેમાનને કાઢું તો પડતો છે પૂછતા આવું લખો ભાઈ એક બેન 3 રૂમ મારું હશું ખોટું અને 3 ઉપર માથે પડી છે પોણી પર નવી ની પાછી ઓ આ તો જૂની આ તો બૈરો નહીં મેળતો બધો હું માતા બદલી જઈશ પાછી હો સાબરકોટ થઈ ગઈ પાછી આ તો બદલા તો વાર ન લાગે આપણે જમ રેલવે નો એન્જિન મટો ને ખબર ના પડે પેસેન્જર ને એવી રીતે આપણે બદલી જઈએ સામે ખબર ના પડે રાવત હાજુ ખોટું પણ તાર આગળ તો જવાયો નહીં કે શોખી મારેલી છે તાર ઘરમાં જવાયો નહીં શોખી મારેલી છે તો ખબર પડે ને શોખી એટલે ખીલા મારેલા મારે છે નહીં મારે તો મારું ખીલા કોણ કાઢે મને હોય ગાલ ભાઈ મારા છે કે તો માં ખીલા આપણાથી જવાયો નહીં શોખી મારી એટલે આપણે શોખી જવાયેલા દરબાર હારે મને નડતું નથી તો તમે શોખી મરાઈશું તમારે દેવ કોઈ અંદર આઈને દુખી ના કરે એટલે જ ને કોઈ દેવ નરણી એટલે ને હે બહારનું કોઈ આઈ ના જાય એટલે ને એટલે શોખી મારી ને તો હું બહારની નહીં મને આપવા જાય પેલી જવા દે મોઈ જવા દે કે આ તો વોચમેન મેલ્યો છે વોચમેન સિક્યુરિટી મેલ્યો છે અને સિક્યુરિટી માં જવા દે મને કે સોથી આવ્યો હમણાં ના પૂછ્યું મને કે સોથી આવ્યા છો તો સોથી વાળી મને તો હવે સોથી વાળી મને મોય ના જવા મારે સોથી જવાનું એટલે હાડો આપણે કોમાં જરૂરી ના રહ્યું એ ભાઈ બોલ હેડો મને મૂડા નડતા નથી પાછા હો ઓવર ભલા મૂડો રહ્યો ઓવર આ પેલું ડેકડું ખૂબ પડ્યો લાગ ની મોઈ બસ એક ઘડી હાલ બંધ થઈ જઈ નહીં થઈ ગયેલી હે ભાઈ હા મારા જેટલી પડી છે પાછી બાજુ વાળી છે છેલ્લી સાયકલ જ પડી બીજાની પાછી તમારી ની પાછી એ તમારે કેવું આ તો હું ભાડી જો દરબાર બધા હું લેબડા થડી નથી પડ્યું તમારે ઘર લાગે ની બાજુ બીજું હો પછી પાછળ કોટ આવી જાય ને બાજુમાં અને પાછળ ઊંડો રસ્તો પડે ના પડે હે ભાઈ અને આગળ ઘૂમડી મારો એટલે પેલા ફૂલ છોડ ઉકેઈ જાય ના ઉકેઈ ગયા આમ લીલા થા પાછા વરસાદ પડે એટલે એક તો તુલસી હું કહી હમણો અને એક લીલી સમ થઈ પાછી હે ભાઈ ઓ
હારું ઓમ છે ને કોટ આવી જાય ને પછી રસ્તો આવે અને ઓમ છે તો બહુ ફરવા જવું પડે ઓમ પાછળ આબુ હોય તો